हेलो एवरीवन, मार्जिनल कॉस्टिंग આપણો લેક્ચર નંબર 6। આજે મિત્રો સ્ટાર્ટ કરીશું આપણે મેથડ નંબર 2 આપણી કી ફેક્ટર। ઓકે, કી ફેક્ટર એટલે શું પહેલા તો એ સમજો। માર્જિનલ કોસ્ટનો અંદર આપણે ફર્સ્ટ જો આપણે એનો બેઝિક કન્સેપ્ટ જો જોઈએ તો માર્જિનલ કોસ્ટના મીનિંગથી જો સ્ટાર્ટ કરીએ તો મીનિંગ માર્જિનલ કોસ્ટનું શું થાય છે, એવી એક કોસ્ટ કે જેમાં આપણે ફિક્સ્ડ એક્સપેન્સનો સમાવેશ કરતા, मतलब કે ફિક્સ્ડ એક્સપેન્સ રિકવર થઈ ગયા પછીથી જે કોસ્ટ લાગે છે એ કોસ્ટ, એક વખત ફિક્સ્ડ એક્સપેન્સ રિકવર થઈ ગયા ત્યાર પછી જે યુનિટ વધારાના આપણે બનાવીશું એ વધારાના યુનિટ્સ પર ઓનલી વેરિયેબલ કોસ્ટ જ લાગશે, એટલે બાકીના જે યુનિટ્સ હશે એના પર પ્રોફિટ આપણો વધી જશે, પ્રોફિટ માર્જિન વધી જશે, બરાબર છે। તો એવી કોસ્ટ, એવી આ સિસ્ટમ, એવી એક મેથડ છે કે જેમાં આપણે એવી કેલ્ક્યુલેશન કરીએ છીએ કે મિનિમમ ફિક્સ એક્સપેન્સ રિકવર થઈ ગયા પછી જે પણ આપણને રકમ મળવાની છે એ આપણો પ્રોફિટ, સાચો પ્રોફિટ છે એવું માનીએ, બરાબર છે। તો અહીંયા કી ફેક્ટરનો મતલબ શું થાય છે? કી ફેક્ટર એટલે એક એવું ફેક્ટર જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં, જે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સની અંદર ક્યાંક આપણને કી તરીકે કામ કરે છે। કી મતલબ એના વગર ચાલી શકે એમ નથી, બરાબર છે। ઘણી જગ્યાએ આપણે પર્સનલ યુનિટ્સમાં જોઈએ, પર્સનલ મતલબ એમ્પ્લોયમાં પણ જોઈએ કે કી મેન આપણે કોઈને કહીએ, મતલબ એક એવો માણસ છે કે જેના વગર કંઈ જ કામ થઈ શકતું નથી। તો સેમ અહીંયા આ કી ફેક્ટર પણ એવું જ છે કે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં કે પ્રોડક્શન એક્ટિવિટીમાં ક્યાંક ને ક્યાંક કોઈક એવી બાબત છે કે જેના વગર આપણે પ્રોડક્શન થઈ શકવાનું નથી, કે કંઈક કામ અટકવાનું છે, જે આપણને અવરોધ ઊભું કરે છે, બરાબર છે, જે બેરિયર્સ થાય છે કે જે આપણને પ્રોડક્શન એક્ટિવિટીમાં ક્યાંક ને ક્યાંક આપણને નુકસાનકારક થાય છે અથવા તો આપણને નડે છે, અથવા એની શોર્ટેજ છે। જો બેરિયર્સ છે કે અવરોધ છે કે એવું બધું છે તો એ આપણે નોર્મલી વિચારી શકીએ, બરાબર, બટ ટેકનિકલી એનો વર્ડ છે કે એ એની શોર્ટેજ છે, બરાબર। હવે જે વસ્તુની શોર્ટેજ હોય, સમજો તો જે વસ્તુની શોર્ટેજ છે એનો યુઝ કેવો થવો જોઈએ? બરાબર એનો યુઝ થવો જોઈએ, સેજ પણ એનો બગાડ થવો જોઈએ નહીં, તો જ આપણે મેક્સિમમ પ્રોફિટ મેળવી શકીએ, બરાબર છે। જે વસ્તુની અછત છે, જેની સ્કાર્સિટી છે, એ લોકોને એની એ વસ્તુનું આપણે શું કરવું પડે? ધ્યાન રાખીને યુઝ કરીએ, બરાબર છે। નથી એવું કરીને આપણે યુઝ કરીશું, એટલા માટે ધ્યાનથી આપણે યુઝ કરીશું, બરાબર છે। તો એ કી ફેક્ટર શું છે અને કી ફેક્ટર જ્યારે આપણે યુઝ કરીએ છીએ તો કી ફેક્ટરની મદદથી આપણે કેટલી કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ અને કઈ રીતે પ્રોફિટને મેક્સિમાઇઝ કરી શકીએ છીએ, બરાબર છે। એ મેથડ સ્ટાર્ટ કરતા પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે થોડા ક્વેશ્ચન, સ્પેશિયલ सम्स જોયા હતા, એમાંના એક બે ક્વેશ્ચન હજુ પણ મને લાગે છે લેવા જોઈએ, સો આપણે અહીંયા પહેલા એક બે ક્વેશ્ચન કરી લઈએ, દેન આપણે એ મેથડ સ્ટાર્ટ કરીશું, બરાબર છે। જો અહીંયા બે મેથડ છે આપણી, એક અગાઉ મેથડ જોઈએ અને બીજી મેથડ છે કી ફેક્ટર। તમને બંને મેથડના એક ક્વેશ્ચન એક્ઝામમાં આવે જ છે, કી ફેક્ટરનો ક્વેશ્ચન 100% હોય જ છે, બરાબર ને? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, એક વખત ધ્યાનથી સમજી લેશો આરામથી સોલ્વ કરી શકાય, બરાબર। ચલો પહેલા આપણે એક બે ક્વેશ્ચન એવા છે થોડા જે આપણે જોવા પડે એવું લાગે છે તો એ પહેલા ચેક કરી લઈએ અને પછી આપણે કી ફેક્ટરની મેથડ સ્ટાર્ટ કરીએ। તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર છે 24। ચલો, પ્રોફિટ વોલ્યુમ રેશિયો ઓફ અ કંપની ઇઝ 50%, પીવી રેશિયો આપે છે 50%, તો હાઉ મચ પરસેન્ટેજ ઇન્ક્રીઝ ઇન સેલ્સ ઇઝ નેસેસરી ટુ મેન્ટેન કરંટ કન્ટ્રીબ્યુશન? હાઉ મચ પરસેન્ટેજ ઇન્ક્રીઝ ઇન સેલ્સ, વેચાણમાં કેટલા ટકા વધારો કરવો જોઈએ ટુ મેન્ટેન કરંટ કન્ટ્રીબ્યુશન? કરંટ કન્ટ્રીબ્યુશન એટલે કે અત્યારે જે કન્ટ્રીબ્યુશન છે એ મેન્ટેન રાખવા માટે વેચાણમાં કેટલા ટકા પરસેન્ટેજ વધારો કરવો જોઈએ, કેટલા રૂપીઝ નહીં। ઇફ, પાછી સિચ્યુએશન આપે છે, ઇફ સેલિંગ પ્રાઇસ ડિક્રીઝ બાય 10%, સેલિંગ પ્રાઇસ ડિક્રીઝડ બાય 20 એન્ડ ડિક્રીઝડ બાય 25, જો વેચાણ કિંમતમાં 10% ઘટાડો થાય, જો વેચાણ કિંમતમાં 20% ઘટાડો થાય, જો વેચાણ કિંમતમાં 25% ઘટાડો થાય, તો આપણે અત્યારનું જે કન્ટ્રીબ્યુશન છે એ મેન્ટેન રાખવા માટે વેચાણ કિંમતમાં કેટલા ટકા વધારો કે ઘટાડો કરવો જોઈએ? ઇન્ક્રીઝ વધારો કરવો જોઈએ। ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આન્સર। પીવી રેશિયો આપે છે 50%, સેલ્સ કેટલું માની લેવાનું? 100, કોઈ રસ્તો જ નથી આપણી પાસે, સેલ્સ નથી આપણે તો શું માની લઈશું? 100, તો કન્ટ્રીબ્યુશન 100 - 50, આ 50 ક્યાંથી આવ્યા? વેરિયેબલ કોસ્ટ,
યાદ કરો, હમણાં જ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું 100 માઇનસ પીવીઆર મતલબ સેલ્સ માઇનસ પીવીઆર ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ કોસ્ટ. તો વેરિયેબલ કોસ્ટ 50, તો કન્ટ્રીબ્યુશન પણ કેટલું થઈ જશે 50. બરાબર. તો અત્યારનું કન્ટ્રીબ્યુશન 50 છે હાલનું. ફર્સ્ટ, ઇફ સેલિંગ પ્રાઇસ ડિક્રીઝ, જો વેચાણ કિંમતમાં 10% ઘટાડો કરીએ તો 100 માંથી 10% ઘટી જશે, તો કન્ટ્રીબ્યુશન સેલિંગ પ્રાઇસ કેટલી થઈ ગઈ 90. વેરિયેબલ કોસ્ટ તો એની જ રહેશે 50, તો 90 માઇનસ 50 કન્ટ્રીબ્યુશન કેટલું થઈ ગયું 40. પણ ક્વેશ્ચન તો શું કીધો છે આપણને? ક્વેશ્ચન એવું પૂછ્યો છે આપણને કે પર્સન્ટેજ સેલિંગમાં કેટલા પર્સન્ટેજ વધારો કરવાથી આટલું જ આપણું કન્ટ્રીબ્યુશન મેન્ટેન થઈ શકે. અત્યારે થઈ ગયું 40, મેન્ટેન કેટલું કરવાનું છે 50. તો સેલિંગમાં શું કરવું પડશે? પીવીઆર કન્ટ્રીબ્યુશન અપોન સેલ ઇન્ટુ 100. કન્ટ્રીબ્યુશન 40 છે, સેલ્સ 90 છે, તો પીવીઆર કેટલો થઈ જાય છે 44.44%. ઉપર જો કેટલો પીવીઆર હતો 50%. 44.44 એ કેટલું છે 100. આપણે સેલ્સ જોઈએ છે, બરાબર, પર્સન્ટેજ જોઈએ છે, મતલબ પર્સન્ટેજ વધારો કરીશું તો આ રીતે ગણતરી કરવી પડશે. પીવીઆર જો આપણો 44.44 હોય તો સેલ્સ કેટલું છે 100. 50 એ કેટલા થાય 44.44%. એ આપણું કેટલું થઈ જાય છે 100. તો 50 ક્યાંથી આવ્યા? તો 50 એટલે આપણું કન્ટ્રીબ્યુશન આપણે કેટલો મેન્ટેન કરવો છે 50 કરવું છે ને, બરાબર. અહીંયા જો, અહીંયા જ્યારે 50% હતું પીવીઆર ત્યારે આપણો કન્ટ્રીબ્યુશન પણ કેટલો આવે છે 50%, સોરી 50 રૂપિયા, બરાબર. તો અહીંયા આપણે શું કર્યું? સેલિંગ પ્રાઇસમાં વધારો કર્યો એટલે કન્ટ્રીબ્યુશન આટલું થયું, તો પીવીઆરમાં કેટલો ઘટાડો થયો 44%. હવે 44 એ કેટલું થાય છે 100. અહીંયા પર્સન્ટેજમાં આપણે વધારો કેટલો કરવો છે જોઈએ તો 100, તો 50 એ કેટલો કરવો પડે? પીવીઆર 50 કરવા માટે આપણે કેટલી કરવી પડે કિંમત? તો 112 પોઈન્ટ, બરાબર. શું કરવું પડે? 12.5%નો વધારો કરવો પડે. તો 12.5% ઇન્ક્રીઝ. પર્સન્ટેજ ગણવા છે 100, આપણે આ કેલ્ક્યુલેશન કરવી પડે, પીવીઆર સાથે કમ્પેર કરવું પડે. તો એના પછી હવે સેકન્ડ થર્ડ આપણે ગણી શકીએ આરામથી. જો વેચાણ કિંમતમાં શું થાય છે 20%નો ઘટાડો, તો 20% ઘટાડો કરી તો 80 રૂપીસ સેલિંગ પ્રાઇસ થઈ ગઈ, તો કન્ટ્રીબ્યુશન થઈ ગયું 30. પીવીઆર કેટલો મળશે? પીવીઆર મળશે 37.5. તો 37.5 એ 100% છે આપણી વેચાણ કિંમત, અને 50% જો આપણે કરવું હોય તો વેચાણ કિંમત કેટલી રાખવી પડે 133.33, મતલબ 33.33 ઇન્ક્રીઝ કરવી પડે સેલ્સમાં, બરાબર છે. 25% વાળું બી ગણી શકીએ, હવે સેમ જ છે કેલ્ક્યુલેશન. 75 મળે, કન્ટ્રીબ્યુશન થઈ જાય 25, તો પીવીઆર થઈ જાય 33.1/3%, કેટલો થઈ જાય 150. 50% વેચાણમાં વધારો કરવો, બરાબર. તો થોડા આવા અમુક ક્વેશ્ચન્સ છે જે આપણે કવર કરી લીધા છે, કોઈ ઇશ્યુ નથી, જેમાં આપણો કન્સેપ્ટ અહીંયા યાદ રાખવો પડે. કોઈ ફોર્મ્યુલા કામ નથી આવતી, પણ જો માર્જિનલ કોસ્ટનો કન્સેપ્ટ ક્લિયર હશે તો આપણે સોલ્વ કરી શકાય. ઓકે, 33નો 3 નંબરનો ક્વેશ્ચન કરાવીશ, બરાબર છે. 33માં 3 ક્વેશ્ચન છે. ફર્સ્ટ અને સેકન્ડ તમે કરી શકશો, જે તમારે કરવાના છે. થર્ડ નંબરનું તમને ક્વેશ્ચન અહીંયા કરાવીશ. ફાઇન્ડ આઉટ માર્જિન ઓફ સેફ્ટી ઇફ પ્રોફિટ ઇઝ 20,000 એન્ડ પીવી રેશિયો ઇઝ 40%. ઓનલી માર્જિન ઓફ સેફ્ટી ફાઇન્ડ કરવાની છે જ્યારે પ્રોફિટ કેટલો છે 20,000 ને પીવી રેશિયો કેટલો છે 40%, 40% પીવી રેશિયો. ઓકે, પ્રોફિટ છે 20,000, પીવીઆર છે 40%. શું ગણવું છે આપણે અહીંયા? માર્જિન ઓફ સેફ્ટી. માર્જિન ઓફ સેફ્ટીની ફોર્મ્યુલા શું થાય? સેલ્સ માઇનસ સેલ એટ બીઈપી. એકચ્યુઅલ સેલ્સ માઇનસ સેલ એટ બીઈપી. નથી આપ્યું સેલ્સ આપણને, નથી આપ્યું બીઈપી, નથી એફ, નથી એસ, નથી બી, કંઈ જ નથી. ઓકે, તો સેલ્સની ફોર્મ્યુલા તો લખી શકીએ ને. સેલ્સ નથી આપ્યું તો સેલ્સની ફોર્મ્યુલા લખી શકીએ F + P અપોન પીવીઆર. પીવીઆર શું કામ લખ્યું મેં? પીવીઆર આપેલા છે. જો સી આપ્યા હોત કન્ટ્રીબ્યુશન તો સી લખત આપણે. બંને જગ્યાએ પીવીઆર છે, બરાબર છે. તો F + P - F લખી શકાય એવું, ડિવાઇડેડ બાય પીવીઆર, બરાબર છે. તો F પ્લસ અને F માઇનસ કેન્સલ થઈ ગયા, તો આન્સર મળશે આપનો P અપોન પીવીઆર. P પણ આપેલા છે, પીવીઆર પણ આપેલા છે. 20,000 ડિવાઇડ બાય 40%, 50,000, બરાબર છે. હવે કેટલાક આની નવી ફોર્મ્યુલા બનાવી દેશે કે જ્યારે તમને માર્જિન ઓફ સેફ્ટી ફાઇન્ડ કરવાનું કહ્યું હોય, પ્રોફિટ અને પીવીઆર આપેલો હોય તો નવી ફોર્મ્યુલા આ, પણ નવી ફોર્મ્યુલા નથી. આપણી જે ફોર્મ્યુલા છે એના પરથી જ ફોર્મ્યુલા બની છે,
બરાબર. તમારે ગણવું છે શું? MOS, માર્જિન ઓફ સેફ્ટી. માર્જિન ઓફ સેફ્ટીની ફોર્મ્યુલા છે સેલ્સ માઇનસ બીઈપી. હવે સેલ્સ માટે આપણે એફ જોઈએ, નથી આપ્યા. બરાબર છે. બીઈપી માટે પણ એફ જોઈએ, નથી આપ્યા. પ્રોફિટ જોઈએ, આપેલો છે. ફોર્મ્યુલામાં એપ્લાય કરો. બરાબર છે. આરામથી ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. 50,000 મળી ગયું આપણે અહીંયા MOS. પર્સન્ટેજ ગણવા હોય તો ગણી શકો ને હવે. બરાબર છે. પર્સન્ટેજ ગણવા MOS ના પર્સન્ટેજ. ઓકે, પણ MOS ના પર્સન્ટેજ માટે શું જોઈએ? પાછું સેલ્સ જોઈએ. જે સેલ્સ આપણે અહીંયા નથી. ચાલો, હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણી સેકન્ડ મેથડ, જે છે કી ફેક્ટર. બરાબર. ખૂબ જ અગત્યની મેથડ છે. ક્વેશ્ચન 100% આનું એક આવશે. 4 થી 5 સ્ટેપમાં કેલ્ક્યુલેશન કરવાની છે. એક જ સરખી બધામાં કેલ્ક્યુલેશન છે. પોઈન્ટ ક્લિયર થઈ જશે, ખાસ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે આપણો, એટલે આપણે કી ફેક્ટરનો ક્વેશ્ચન તો બહુ જ ઇઝીલી સોલ્વ થઈ શકશે. કી ફેક્ટર એટલે શું છે? તો વન વિચ રિસ્ટ્રિક્ટ ધ પ્રોડક્શન. વાત કરીને હમણાં કે જે પ્રોડક્શનને શું કરે છે? રિસ્ટ્રિક્ટ કરે છે, ઘટાડે છે. ઓર પ્રોફિટેબિલિટી ઓફ ધ બિઝનેસ. બિઝનેસની પ્રોફિટેબિલિટીને ઘટાડો કરે છે, રિસ્ટ્રિક્શન લાવે છે એના ઉપર. બરાબર છે. ક્યાંક ને ક્યાંક ઘટાડવાના પ્રયત્ન કરે છે અને જેના કારણે પ્રોબ્લેમ્સ ઊભા થાય છે, એને આપણે કી ફેક્ટર કહીએ છીએ. This may be scarcity of material, labor hours, capacity, capital, plant capacity, etc. ચલો, બિઝનેસ તો કરવો છે. બિઝનેસમેન પાસે આઈડિયાઝ છે, રો મટીરિયલ પણ છે, લેબર્સ પણ છે, કેપિટલ નથી. થશે બિઝનેસ? એની પાસે બિઝનેસ છે, આઈડિયાઝ છે, બધું જ છે. બરાબર છે. માર્કેટમાં ડિમાન્ડ છે, ક્રેડિટ છે, બધું છે, પણ એની પાસે વર્કિંગ કેપિટલ નથી, તો પ્રોડક્શન જ નહીં થઈ શકે. વર્કર જે છે કામ કરે છે, વર્કર્સને કોઈ પ્રોફિટથી મતલબ નથી, વર્કર્સને એના લેબર્સથી મતલબ છે. એના લેબર્સ મળશે તો કામ કરશે, નહીં મળે 2 મહિના સેલરી નહીં આપો, નહીં કરે. ઓકે, તો આ એક સ્કેર્સિટી મતલબ એની અછત છે. કોની અછત હોઈ શકે? મટીરિયલ, લેબર, કેપિટલ, પ્લાન્ટ, એટસેટ્રા. ઘણી બધી બાબતો છે બિઝનેસમાં જેની અછત ઉદ્ભવે તો આપણે પ્રોડક્શન રિસ્ટ્રિક્ટ લાવી શકીએ. બરાબર છે. અને એ જે વસ્તુની સ્કેર્સિટી છે, જે વસ્તુ રિસ્ટ્રિક્ટ કરે છે, એને જ શું કહેવાય? કી ફેક્ટર. શા માટે કી ફેક્ટર? તો એની અછત છે ભાઈ, એની બરાબર યુઝ કરો, ધ્યાનથી વાપરો. બરાબર છે. જો એ પૂરું થઈ જશે, એનો ક્વોન્ટિટી જે હશે એ ખલાસ થઈ જશે, તો આપણું પ્રોડક્શન બંધ થઈ જશે, ફેક્ટરી બંધ થઈ શકે છે. એટલે આવી બાબત જે રિસ્ટ્રિક્ટ કરે છે એને શું માની લેવામાં આવશે? કી ફેક્ટર. બરાબર છે. This key factor puts limit on the production of the business for the maximizing a profit, maximizing maximum capacity and sales maximum quantity of products. આ કેવું કી ફેક્ટર છે કે જે શું કરે છે? બિઝનેસમાં પ્રોફિટ ઘટાડે છે. બરાબર છે. પુટ્સ લિમિટ લાવી દે છે કે તમે આટલું જ પ્રોફિટ કમાઈ શકો. બરાબર છે. ડિમાન્ડ છે માર્કેટમાં, પ્રોડક્શન આપણી પાસે કરવાની કેપેસિટી નથી, રિસ્ટ્રિક્શન લાવી દીધું. બરાબર છે. which received highest marginal contribution. જેમાં માર્જિનલ કન્ટ્રીબ્યુશન ખૂબ જ વધુ હોય. માર્જિનલ કન્ટ્રીબ્યુશન એટલે શું? માર્જિનલ કોસ્ટિંગનો કન્સેપ્ટ જ આ છે. બરાબર ને? ફિક્સ એક્સપેન્સ રિકવર થઈ ગયા પછીનો આપણો પ્રોફિટ, એ માર્જિનલ કોસ્ટિંગ છે આપણી. તો એ કસ્ટ કન્ટ્રીબ્યુશન છે આપણું, જે પ્રોફિટ તરીકે આપણે કહીએ છીએ. હવે આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટેની મેથડ શું છે? કી ફેક્ટર પ્રમાણે આપણે જો મેક્સિમાઇઝિંગ કરવું હોય પ્રોફિટનું, તો કઈ રીતે પ્રોડક્શન કરવું જોઈએ? નંબર 1, ફર્સ્ટ determine the key factor and scarcity of. સૌથી પહેલા તો ડિસાઇડ કરો કે કી ફેક્ટર શું છે અને એની કેટલી અછત છે. બરાબર. સ્ટેપ નંબર 2 છે ફાઇન્ડ પર યુનિટ કન્ટ્રીબ્યુશન ઓફ ઈચ પ્રોડક્ટ. જેટલી પ્રોડક્ટ કંપની બનાવે છે એ બધી પ્રોડક્ટનો કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરો પર યુનિટ. સ્ટેપ નંબર 3 છે ફાઇન્ડ પર યુનિટ કન્ટ્રીબ્યુશન ઓફ કી ફેક્ટર યુનિટ. ફાઇન્ડ પર યુનિટ કન્ટ્રીબ્યુશન ઓફ કી ફેક્ટર. બંનેમાં કન્ટ્રીબ્યુશન જ છે, પણ ધ્યાન રાખો સ્ટેપ 2 માં શું કીધું છે? કન્ટ્રીબ્યુશન ઓફ ઈચ પ્રોડક્ટ. દરેક પ્રોડક્ટનો કન્ટ્રીબ્યુશન હતો. કન્ટ્રીબ્યુશન મતલબ ફોર્મ્યુલા શું છે આપણે? S - V. તો દરેક પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસમાંથી વેરિયેબલ કોસ્ટ બાદ કરો એટલે આપણને કન્ટ્રીબ્યુશન મળશે. પછીના સ્ટેપમાં કન્ટ્રીબ્યુશન જ કીધું છે, પણ કન્ટ્રીબ્યુશન કઈ રીતે કીધું છે? ફાઇન્ડ પર યુનિટ કન્ટ્રીબ્યુશન ઓફ કી ફેક્ટર. કી ફેક્ટરના પર યુનિટ દીઠ કન્ટ્રીબ્યુશન ફાઇન્ડ કરો. જે કન્ટ્રીબ્યુશન મળ્યો આપણે પ્રોડક્ટ વાઇઝ, એ કન્ટ્રીબ્યુશનને ડિવાઈડ કરી દો બાય કી ફેક્ટર. એટલે માની લો કે મટીરિયલ કી ફેક્ટર છે તો મટીરિયલના વડે ડિવાઈડ કરો. માની લો કે લેબર અવર્સ કી ફેક્ટર છે તો લેબર અવર્સ વડે ડિવાઈડ કરી દો. બરાબર. કી ફેક્ટર ઘણા બધા છે, પણ આપણા સિલેબસમાં અહીંયા લિમિટેશનમાં 2 જ કી ફેક્ટરના ક્વેશ્ચન આવી શકે આપણને, મટીરિયલ અને લેબર. બરાબર. તો આપણે એ બેની જ વાત કરીશું.
પર કેજી, પર અવર, પર યુનિટ્સ એટસેટ્રા જે પણ હોઈ શકે. નોટ પર હાઉસ, પર અવર. દેર આર સમ મિસ્ટેક ઓફ ટાઈપિંગ. કરેક્ટ મારે કરતું જવું પડશે. સો તમારી પીડીએફ બનાવીશું એમાં પણ પછી ભૂલ રહી જાય છે. ઓકે, ચલો પર અવર. સ્ટેપ નંબર 4 છે યુટિલાઇઝ અવેલેબલ ક્વોન્ટિટી. હવે સ્ટેપ નંબર 4 માં જે ક્વોન્ટિટી છે આપણી પાસે એને યુટિલાઇઝ કરો. યુટિલાઇઝ કરો એટલે કે માનો કે 2 પ્રોડક્ટ બનાવીએ છીએ તો જેમાં સૌથી વધારે પ્રોફિટ હશે એમાં વધારે પહેલા બનાવીશું, જેમાં પ્રોફિટ ઓછો હશે એને પછી જે યુનિટ વધશે એની બનાવીશું. પ્રોફિટ મેક્સિમાઇઝ કરવો છે ને આપણે, તો પ્રોફિટ મેક્સિમાઇઝ કરવા માટે ધ્યાન રાખવું પડશે કે જેની અછત છે એનો ક્યાં યુઝ કરવો. મતલબ યુટિલાઇઝ મેક્સિમમ ક્વોન્ટિટી, અવેલેબલ ક્વોન્ટિટી જે છે આપણી પાસે એનો યુઝ કઈ રીતે કરવો. ફાઇન્ડ ઓપ્ટિમમ મિક્સ એન્ડ પ્રોડક્ટ મિક્સ ફોર મેક્સિમમ પ્રોફિટ. લાસ્ટ આન્સર આપણો મળશે સ્ટેપ નંબર 5 માં. ફાઇન્ડ ઓપ્ટિમમ મિક્સ. 2 કે તેથી વધારે પ્રોડક્ટ બનાવીએ છીએ તો જે વસ્તુ આપણી કી ફેક્ટર છે એ કી ફેક્ટર દ્વારા આપણે કઈ વસ્તુનું કેટલું પ્રોડક્શન કરીશું એને કહેવાય પ્રોડક્ટ મિક્સ અથવા ઓપ્ટિમમ મિક્સ. બરાબર છે. તો આ 5 સ્ટેપમાં આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે સેકન્ડ મેથડનો 35. The following particulars related to the manufacture of products A and B. Both the products are same raw material. જો 2 પ્રોડક્ટ કંપની બનાવે છે A અને B અને બંનેમાં એક જ પ્રકારનું રો મટીરિયલ યુઝ થાય છે, સેમ રો મટીરિયલ. બરાબર છે. સેલિંગ પ્રાઇસ કેટલી છે? 500 and 940. ડાયરેક્ટ મટીરિયલ છે 75 રૂપી પર કેજી અને એની રૂપીસમાં પ્રાઇસ આપે છે 150 and 300. ડાયરેક્ટ લેબર છે 1 કલાકના 10 રૂપિયા, 10 રૂપીસ પર અવર, 100 રૂપીસ એન્ડ 200 રૂપીસ. વેરિયેબલ ઓવરહેડ છે 50 રૂપીસ એન્ડ 80 રૂપીસ. ફિક્સ કોસ્ટ છે 4 લાખ. ફિક્સ કોસ્ટ છે 4 લાખ. નંબર 1, એઝ્યુમિંગ રો મટીરિયલ એઝ ધ કી ફેક્ટર. આન્સર પહેલો તો આપી દીધો આપણને. કી ફેક્ટર શું છે? રો મટીરિયલ. And availability of which is 16,000 kg. Only આપણને 16,000 kg raw material જ મળી શકે તેમ છે. Find the product mix which will give maximum profit. એવું પ્રોડક્ટ મિક્સ ફાઇન્ડ કરો, મતલબ એના કેટલા યુનિટ બનાવવા અને બીના કેટલા યુનિટ બનાવવા કે જેથી મેક્સિમમ પ્રોફિટ મળી શકે. ફર્સ્ટ પોઈન્ટ આપણો આ છે. સેકન્ડ પોઈન્ટ, એઝ્યુમિંગ લેબર અવર એઝ ધ કી ફેક્ટર. સેકન્ડ ક્વેશ્ચનમાં એવું કીધું કે માનો કે લેબર અવર કી ફેક્ટર છે તો પહેલા ક્વેશ્ચનના 5 સ્ટેપ ગણવાના, પછી બીજા પોઈન્ટમાં પાછું કી ફેક્ટર લેબર અવર લઈને પાછું 5 સ્ટેપ ગણવાના. એન્ડ અવેલેબિલિટી ઓફ વિચ ઇઝ 90,000 અવર્સ. 90,000 કલાક જ અવેલેબલ છે. ફાઇન્ડ ધ પ્રોડક્ટ મિક્સ વિચ વિલ ગીવ મેક્સિમમ પ્રોફિટ. ઓકે. નંબર 3, મેક્સિમમ સેલ ઓફ ઇચ પ્રોડક્ટ ઇઝ બીંગ 5,000 યુનિટ. બંને પ્રોડક્ટના મેક્સિમમ યુનિટ 5,000 વેચી શકાશે. મતલબ માર્કેટમાં ડિમાન્ડ એની 5,000 યુનિટ જેટલી છે તો આપણે એનાથી વધારે વેચી નહીં શકીએ. બરાબર છે. ચાલો પહેલો ક્વેશ્ચન આપણે ગણીએ જેમાં રો મટીરિયલ આપણું કી ફેક્ટર છે. એક ક્વેશ્ચન ધ્યાનથી સમજી લેશો, બધામાં સેમ ટુ સેમ એવી કેલ્ક્યુલેશન કરવાની છે. થોડી રકમ આપણને અલગ અલગ રીતે આપેલી છે એનું થોડું આપણે ક્લિયર સમજવા. બરાબર છે. શોર્ટેજ ઓફ રો મટીરિયલ પહેલા તો ફાઇન્ડ કરો. પહેલો સ્ટેપ શું હતો આપણું? ડિસાઇડ કરો કી ફેક્ટર શું છે. તો કહી દીધું આપણે રો મટીરિયલ, પણ એના એક પોઈન્ટમાં શું હતું? ડિટરમાઇન કી ફેક્ટર એન્ડ શોર્ટેજ. એની શોર્ટેજ કેટલી છે ગણો. તો શોર્ટેજ ગણી લઈએ. એ કેટલા યુનિટ બનાવવા છે? 5,000. બી કેટલા યુનિટ બનાવવા છે? 5,000. આ 5,000 ક્યાંથી આવ્યા? તો મેક્સિમમ ડિમાન્ડ કેટલી હતી? 5,000. તો એટલા જ બનાવીશું ને. ઓકે. હવે આ 2 અને 4 ક્યાંથી આવ્યા પાછા? ચલો જો 2 અને 4 કઈ રીતે મળે. રિક્વાયર્ડ રો મટીરિયલ. રો મટીરિયલની જરૂરિયાત કેટલી છે એ કઈ રીતે ફાઇન્ડ કરીએ આપણે? તો આપણને ક્વેશ્ચનમાં અહીંયા સૂચના આપી હતી. જો આ સમજવાનું છે ખાસ. અહીંયા જો અહીંયા 150 રૂપીસ. ઓકે. એક યુનિટની વાત કરી છે અહીંયા અને મટીરિયલ કેટલું જાય છે અહીંયા? 150. અહીંયા કેટલું જાય છે? 300. અને 1 કિલોગ્રામની પ્રાઇસ કેટલી હતી? 75. તો ક્વોન્ટિટી જો આપણે ગણવી હોય તો ક્વોન્ટિટી કેટલી જશે મટીરિયલની? અહીંયા એમાં 150 રૂપીસ જાય છે અને 1 કિલોનો ભાવ છે 75. તો 150 ડિવાઇડ બાય 75 એટલે 2 kg.
2 kg એક યુનિટ બનાવવા માટે પ્રોડક્ટ એમાં આપણે 2 kg મટીરિયલની જરૂર પડશે. 300 ડિવાઇડ બાય 750 તો 4 kg ની જરૂર પડશે. આ રિક્વાયર્ડ રો મટીરિયલ થયું. બરાબર છે. સો આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીશું જ્યારે શોર્ટેજની ત્યારે આપણે એ ગણતરી કરશું. અહીંયા રિક્વાયર્ડ રો મટીરિયલ પર યુનિટ કઈ રીતે 150 ડિવાઇડ બાય 75 એટલે 2 kg અને 300 ડિવાઇડ બાય 75 એટલે 4 kg. તો અહીંયા જો આપણે 2 kg મલ્ટીપ્લાય કર્યા તો એના આપણે પૂરેપૂરા 5000 કિલોગ્રામ 5000 યુનિટ બનાવવા હોય તો 10000 kg ની જરૂર પડે. અને અહીંયા બી માટે આપણે જો 4 kg બનાવવા હોય તો 20000 kg ની જરૂર પડે. તો જો આપણી પાસે 30000 kg રો મટીરિયલ હોય તો નોટ એન ઇશ્યુ, કોઈ ઇશ્યુ નથી. પૂરેપૂરું પ્રોડક્ટ તૈયાર થઈ શકશે, વેચી પણ શકાશે. પણ લિમિટેશન છે આપણી પાસે. અવેલેબલ ક્વોન્ટિટી ઓનલી કેટલી છે? 16000. સો રો મટીરિયલ ઇઝ અ કી ફેક્ટર. આપણી પાસે અવેલેબલ કેટલું છે? 16000 kg જ છે, એટલે 14000 kg ની શોર્ટેજ છે, એટલે રો મટીરિયલ એ આપણું કી ફેક્ટર છે. બહુ જ ધ્યાન રાખીને રો મટીરિયલને યુઝ કરવો જોઈએ. અને આ રો મટીરિયલ એ અને બી બંનેમાં યુઝ થાય છે. તો જેટલા એમાં જેટલો પ્રોફિટ હોય એટલો જ જો બીમાં પ્રોફિટ હોય તો બંનેના યુનિટ સરખા બનાવીશું. પણ માનો કે એક પ્રોડક્ટમાં પ્રોફિટ વધારે છે તો પછી બધો જ ક્વોન્ટિટીનો જથ્થો આપણે ત્યાં યુઝ કરવો જોઈએ. અને એના 5000 યુનિટ બનતા પછી જો આપણને વધતો હોય રો મટીરિયલ તો પછી બીજી પ્રોડક્ટમાં યુઝ કરાય તો પ્રોફિટ મેક્સ. બરાબર છે. પર યુનિટ કન્ટ્રીબ્યુશન ગણીએ. સેકન્ડ સ્ટેપ આપણું હતું પર યુનિટ કન્ટ્રીબ્યુશન. સેલ 500 940 હતું. માઇનસ કરશું એમાંથી વેરિયેબલ ઓવરહેડ એટલે આપણને કન્ટ્રીબ્યુશન મળશે ને. અને મટીરિયલ હતું 150 300, લેબર હતું 100 200 અને વેરિયેબલ ઓવરહેડ હતા 50 80. આ બધું રકમમાં આપેલું જ હતું. આપણને સીધું ફોર્મેટ છે જો એ જ પ્રમાણે આપણે ગણતરી કરી છે. બરાબર. સેલિંગ પ્રાઇસ હતી, મટીરિયલ, લેબર અને વેરિયેબલ ઓવરહેડ. ફિક્સ કોસ્ટ તો આવશે નહીં કે અહીંયા. બરાબર. તો પર યુનિટ કન્ટ્રીબ્યુશન મળે છે 200 અને 360. આ 500 માંથી આપણે 150 100 અને 50 એટલે 250 માઇનસ કરશું, સોરી 300 માઇનસ કરશું તો 300. 940 માંથી અહીંયા આપણે 580 માઇનસ કરશું તો 360 ડિવાઇડેડ બાય કી ફેક્ટર. અને કી ફેક્ટર શું હતું આપણું? રો મટીરિયલ રિક્વાયરમેન્ટ અહીંયા કેટલી હતી? પર યુનિટમાં 2 kg, અહીંયા કેટલી હતી? 4 kg. તો 2 અને 4 થી ડિવાઈડ કરશું તો આપણને અહીંયા પર kg કન્ટ્રીબ્યુશન મળશે 190. બરાબર છે. આપણું બીજું અને ત્રીજું બંને સ્ટેપ અહીંયા ક્લિયર થઈ ગયા. બીજા સ્ટેપમાં શું કહ્યું હતું? ફાઇન્ડ આઉટ પર યુનિટ કન્ટ્રીબ્યુશન. એટલે પ્રોડક્ટ વાઇઝ આપણે કન્ટ્રીબ્યુશન ગણ્યું. પછી શું કીધું હતું? ફાઇન્ડ આઉટ પર એના પછીનું સ્ટેપ હતું એમાં એવું કહ્યું હતું ફાઇન્ડ આઉટ કી ફેક્ટર યુનિટ કન્ટ્રીબ્યુશન. પર kg આવી શકે, પર યુનિટ આવી શકે, પર અવર્સ આવી શકે, એટસેટ્રા. અહીંયા આપણું કી ફેક્ટર હતું રો મટીરિયલ. તો રો મટીરિયલમાં એક યુનિટમાં કેટલા યુઝ થાય છે? 2 કિલોગ્રામ ને 4 કિલોગ્રામ. તો અહીંયા સુધી આપણે જ્યારે જોયું ને તો જો એમાં 200 રૂપિયાનો પ્રોફિટ મળે છે અને બીમાં 360નો પ્રોફિટ મળે. પણ જો મટીરિયલ આપણી પાસે ઓછું હોય તો મટીરિયલ વાઇઝ જોઈએ તો મટીરિયલ વાઇઝ અહીંયા મટીરિયલ જો એમાં 1 કિલોગ્રામ યુઝ કરીએ તો 1 કિલોગ્રામમાંથી આપણને 100 રૂપિયા પ્રોફિટ મળે. અને બીમાં 1 કિલોગ્રામ યુઝ કરું તો બીમાંથી મને 90 રૂપિયા જ પ્રોફિટ મળે. હવે મટીરિયલ ક્યાં યુઝ કરવું જોઈએ? પહેલા પ્રોડક્ટ એમાં યુઝ. આમ જોઈએ છીએ તો આપણને પ્રોફિટ અહીંયા વધારે દેખાય છે 360. બરાબર. પણ એ ક્યારે? જો આપણી પાસે મટીરિયલ પૂરતા પ્રમાણમાં હોત તો બધા આપણે પહેલા બીના યુનિટ બનાવે. પણ મટીરિયલ ઓછું છે તો એમાં આપણે જોઈએ છીએ તો મટીરિયલ વાઇઝ જોઈએ છીએ તો મટીરિયલ વાઇઝ તો આપણને પ્રોફિટ શેમાં વધારે મળે છે? એમાં મળે છે. બરાબર છે. તો પહેલા આપણે અહીંયા એના યુનિટ બનાવીશું અને એના પૂરા થઈ ગયા પછી જો મટીરિયલ વધશે આપણી પાસે તો એ મટીરિયલનો યુઝ ક્યાં કરીશું? બીમાં. તો છેલ્લો ત્રીજો પોઈન્ટ યુટિલાઇઝ અવેલેબલ ક્વોન્ટિટી. અવેલેબલ ક્વોન્ટિટી કેટલી છે? 16000 kg છે. સૌથી પહેલા બનાવીશું આપણે યુઝિંગ પ્રોડક્ટ એ અને એમાં આપણે ગણેલું છે અહીંયા જો કેટલી જરૂર છે? 10000ની. તો 10000 પૂરેપૂરા લઈશું અને 5000 યુનિટ બનાવીશું. બાકી કેટલી વધશે? 6000 જે ક્યાં યુઝ કરશો? પ્રોડક્ટ બીમાં. તો પ્રોડક્ટ બીના કેટલા યુનિટ બનશે? એક યુનિટ બનાવવા કેટલી જરૂર પડે છે? 4 kg. તો 4 કિલોગ્રામ એક યુનિટ બને છે તો 6000 કિલોગ્રામ કેટલા બનશે? 1500. તો પ્રોડક્ટ મિક્સ આપણો લાસ્ટ આન્સર આવશે એના બનશે 5000 અને બીના બનશે 1500. કમ્પ્લીટ. બસ આ આપણું કી ફેક્ટરની મેથડ છે. એકદમ ઇઝી. બરાબર છે. સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવાની છે. સિમ્પલ છે ક્વેશ્ચન. બરાબર છે. ખૂબ જ ઉપયોગી છે પણ.
ચલો હજુ આનો ક્વેશ્ચન આપણો બાકી છે, કી ફેક્ટર ગણવાનું છે, લેબર અવર જો કી ફેક્ટર હોય તો, બરાબર. ચલો શોર્ટેજ ગણી લઈએ પહેલા. સેમ શોર્ટેજ ઓફ રો મટીરિયલ ના આવે, શોર્ટેજ ઓફ લેબર અવર્સ આવશે. હા, ટેકનોલોજીનો જમાનો છે ને, કોપી પેસ્ટ થઈ ગયું. આવશે લેબર અવર. ઓકે, શોર્ટેજ ઓફ લેબર અવર. શોર્ટેજ ગણીએ. ચલો પહેલા 5000 યુનિટ બનાવવા છે 10 કલાક. અહીંયા પણ કઈ રીતે મળે છે રિક્વાયરમેન્ટ જોઈ લઈએ. ચલો સમજાઈ દઉં પહેલા રકમમાં જોઈને. ચલો જુઓ, તો અહીંયા 10 રૂપી પર અવર કહ્યું હતું ને, તો સેમ અહીંયા જે આપણે કે મટીરિયલમાં કર્યું હતું એ જ રીતે 100 રૂપીસ છે અને 10 રૂપી પર અવર. તો કેટલા કલાકની જરૂર પડે? 10 અવર્સની. અહીંયા કેટલી જરૂર પડે? 20 અવર્સની એક યુનિટમાં. તો એ રિક્વાયરમેન્ટ મળી ગઈ ત્યાં. તો ત્યાંથી આપણે પહેલાં ફાઇન્ડ કરી શકીએ કે આપણે કેટલા કલાકોની જરૂર છે. બનાવવા તો યુનિટ 5000 જ છે. 5000 10 કલાક વડે ગણીએ તો 50000 અને 5000 20 વડે ગુણીએ તો 1 લાખ. ટોટલ રિક્વાયર્ડ લેબર અવર છે 1,50,000 અને અવેલેબલ અવર્સ કેટલા છે? 90,000. તો શોર્ટેજ કેટલી થઈ ગઈ એ પણ લખી નથી. 1 મિનિટ લખી દઈએ. શોર્ટેજ આવી જશે અહીંયા 60,000 અવર્સની. શોર્ટેજ ઓફ લેબર અવર્સ. ઓકે, અને જો અહીંયા આપણે જોઈએ તો 100 ડિવાઇડ બાય 10 કરીએ તો 10 અવર્સ અને 200 ડિવાઇડ બાય 10 કરીએ તો 20 અવર્સ, જે આપણે મટીરિયલમાં ફાઇન્ડ કર્યું હતું એ જ પ્રમાણે. ક્લિયર છે? ચલો સેકન્ડ સ્ટેપ શું આવશે આપણું? પર યુનિટ કન્ટ્રીબ્યુશન. હવે સિમ્પલ થઈ ગઈ અહીંયા કેલ્ક્યુલેશન, કારણ કે આપણે કન્ટ્રીબ્યુશન તો પહેલાં ફાઇન્ડ કરેલો જ છે 200 અને 360 પહેલી મેથડમાં. જો અહીંયા કન્ટ્રીબ્યુશન તો આપણે ગણેલો જ છે 200 360 અને અહીંયા પણ આમાં તો કોઈ ચેન્જીસ નથી થવાનું. સોરી ફ્રેન્ડ્સ, સેલ્સ 500 છે, 940 છે, એનું એ જ રહેવાનું છે. લેબર અવર જે છે એ પણ એના સોરી મટીરિયલ લેબર અને ખર્ચ જે છે એ પણ એનો જ રહેવાનું છે. તો અહીંયા સુધીની અમાઉન્ટ તો ફિક્સ જ એની જ આવશે 200 અને 360. ખાલી અહીંયા ચેન્જ થશે. અહીંયા આપણે કેજી વડે ડિવાઈડ કર્યું હતું, હવે આપણે શું કરવું પડશે? અવર્સ વડે ડિવાઈડ કરવું પડશે. તો આપણને પર અવર પ્રોફિટ મળશે. તો ડિવાઈડ બાય કી ફેક્ટર. કી ફેક્ટર છે લેબર અવર 10 ડિવાઈડ બાય 20. તો જો અહીંયા પહેલામાં 20 મળે છે અને બીજામાં 18. અહીંયા પણ એવું જ છે. જો આમ જોવા જઈએ છીએ તો આપણને બીમાં પ્રોફિટ વધારે દેખાય છે, પણ કી ફેક્ટર વાઇઝ જોઈએ તો એમાં પ્રોફિટ વધારે. બરાબર છે. હવે યુટિલાઇઝ કરશું આપણે ક્વોન્ટિટી. પહેલા 90,000 કલાક છે આપણી પાસે, એમાંથી પહેલા એમાં કેટલા યુઝ કરી દઈશું? 50,000 પૂરેપૂરા યુનિટ બનાવીશું. 40,000 કલાકો જે વધશે એ કલાકમાંથી આપણે ક્યાં યુઝ કરશું? એ કલાકનો આપણે યુઝ કરશું બી બનાવવા માટે. મતલબ 2000 યુનિટ બની શકશે. તો પ્રોડક્ટ મિક્સ થઈ જશે આપણું એ 5000 અને બી કમ્પ્લીટ. બસ આમ તો એક જ ક્વેશ્ચન કરાવવાનો, તો પણ બધા ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકો. પણ હજુ 2 ક્વેશ્ચન હું લઈશ. બંને ક્વેશ્ચનમાં થોડો ચેન્જીસ જ્યાં થાય છે એ ખાલી તમારે ખાસ સમજવું. ઓકે, ક્વેશ્ચન નંબર છે 40. બંને રકમ કમ્પેરિઝન કરીને સમજાવીશ તમને ક્યાં ફરક પડે છે. જુઓ, ચલો અહીંયા છે the company manufactured 2 products A and B and the following details are related to 2 products. Sales 215 and 160. Direct material per unit 60 and 50. Direct labor hours, ધ્યાન આપો ખાસ, direct labor hours per unit. બરાબર છે. હવે હું તમને રકમની અહીંયા ખાલી સમજૂતી આપું. જો આપણે પહેલી રકમ જોઈ હતી, આ જે ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો એ અહીંયા શું હતું? ઉપર રૂપીસ. અહીંયા શું હતું? રૂપીસ. મતલબ અહીંયા આપણને જે બધા જે આપેલા છે ને એ રૂપીસ હતા. બરાબર. અને મટીરિયલની અહીંયા રૂપીસ આપી દીધી હતી. પ્રાઇસ કેટલો યુઝ થાય છે અહીંયા આપ્યો હતો. હવે આ ક્વેશ્ચનમાં જુઓ, આ ક્વેશ્ચનમાં આપણને અહીંયા રૂપીસ ક્યાંય ઉપર લખેલું. બરાબર. અહીંયા યુનિટ કીધા કે અહીંયા જો રૂપીસ લખ્યું મતલબ આ રૂપીસમાં છે. હવે અહીંયા શું કીધું છે? લેબર અવર્સ પર યુનિટ. એક યુનિટ બનાવવા માટેના લેબર અવર્સ આપ્યા છે અહીંયા. 15 રૂપીસ લેબર નથી, 15 અવર્સ છે. ત્યાં 10 અવર્સ છે અને 1 કલાકનો રેટ અહીંયા આપ્યો છે 4 અવર્સ, 4 રૂપીસ.
તો જ્યારે આપણે કન્ટ્રીબ્યુશન ગણીએ ત્યારે આપણી પ્રાઇસ કેટલી થઈ જશે લેબર્સની 15 × 4 એટલે 60 અને ત્યાં થઈ જશે 40 બીમાં. ક્લિયર? પહેલા ક્વેશ્ચનમાં તમને રૂપીઝ આપ્યા હતા અને બ્રેકેટમાં સૂચના આપી હતી કે 1 કલાકનો રેટ આટલો છે. એટલે આપણે શું કર્યું હતું, એ ટોટલ રકમ જે હતી લેબરની રકમ હતી એને ડિવાઈડ કરી આપણે યુનિટ પર અવર્સ વડે, એટલે આપણને કલાકોની ગણતરી ખબર પડી કે પ્રોડક્ટ એમાં કેટલા કલાકોની જરૂર છે, પ્રોડક્ટ બીમાં કેટલા કલાકની જરૂર છે. અહીંયા સીધા તમને કલાક આપી દીધા છે અને વચ્ચે તમને બ્રેકેટમાં સૂચના આપી છે કે 1 કલાકનો રેટ આટલો હતો. એટલે જ્યારે તમે લેબરની અમાઉન્ટ ફાઇન્ડ કરો ત્યારે મલ્ટીપ્લાઇડ કરીને ગણવું પડે. પહેલામાં એમાઉન્ટ આપી હતી અને અવર્સ આપ્યા હતા સાઈડમાં, તો આપણે ડિવાઈડ કર્યા. બરાબર? ઓકે. વેરિયેબલ ઓવરહેડ છે 75% ઓફ વેજીસ, તો વેજીસ મળશે એના 75% કરશો એટલે વેરિયેબલ ઓવરહેડ પહેલામાં પણ સેમ જ છે. ઓકે. ટોટલ ફિક્સ ઓવરહેડની આપણે કોઈ જરૂરત નથી. ઇફ ધ લેબર ઇઝ ઇન શોર્ટ સપ્લાય, લેબર ઇન શોર્ટ સપ્લાય મતલબ કી ફેક્ટર ઇઝ લેબર અવર્સ. પ્રોડક્શન ઓફ વિચ પ્રોડક્ટ ઇઝ પ્રોફિટેબલ, કઈ પ્રોડક્ટનું પ્રોડક્શન પ્રોફિટેબલ થશે. ઇફ ધ પ્રોડક્શન કેપેસિટી ઓફ 1500 યુનિટ્સ ઓફ A એન્ડ 3000 ઓફ B, બંનેની રિક્વાયરમેન્ટ કેટલી છે, ડિમાન્ડ કેટલી છે આપી દીધું. 45,000 લેબર અવર્સ આર અવેલેબલ, કેટલા અવેલેબલ છે એ પણ કહી દીધું. ધેન હાઉ મચ ઓફ ઇચ પ્રોડક્ટ શુડ બી મેન્યુફેક્ચર ટુ ગેટ ધ મેક્સિમમ પ્રોફિટ. એક જ વખત કેલ્ક્યુલેશન કરવી પડશે કેમ કે આપણને શોર્ટ સપ્લાય એકની જ આપી છે લેબર અવર્સ. શોર્ટેજ ઓફ લેબર અવર 1500 × 15 અવર્સ આપેલા હતા. 15 અવર્સ સીધા રકમમાં, 3000 × 10 એ પણ આપેલા હતા. ટોટલ રિક્વાયરમેન્ટ છે 52,500 અને અવેલેબલ કેટલા છે 45,000. તો આપણી શોર્ટેજ છે 7,500, એટલા અવર્સ આપણી પાસે છે નહીં. સેકન્ડ સ્ટેપ શું ગણીશું? પર યુનિટ કન્ટ્રીબ્યુશન. સેલ માઇનસ વેરિયેબલ ઓવરહેડ. ડાયરેક્ટ મટીરિયલ જે આપ્યું તે લખી દઈશું સીધું. ડાયરેક્ટ લેબર 60 અને 40 આવશે. 60 એન્ડ 40 ધ્યાન આપો, અહીંયા જ ખાસ સમજવાનું છે 60-40 કઈ રીતે. 4 રૂપીઝ અવર રેટ હતો ને, 15 × 4 60 અને 10 × 4 એટલે 40. બરાબર છે? વેરિયેબલ ઓવરહેડ 75% કરી દો. 60 ના 75%, 45 અને 40 ના 75% 30. તો આપણું પર યુનિટ કન્ટ્રીબ્યુશન આવી ગયો 50 એન્ડ 40. અહીંયા જો પણ એમાં વધારે દેખાય છે અત્યારે પ્રોફિટ, પણ હવે આપણે એને ડિવાઈડ કરશું. ડિવાઇડેડ બાય કી ફેક્ટર હતો આપણું લેબર અવર, અને લેબર અવર એ અહીંયા 15 અને 10, તો આન્સર મળશે 3.30 એન્ડ 4. હવે જો બીમાં પ્રોફિટ વધારે દેખાય તો પહેલાં આપણે કઈ પ્રોડક્ટ બનાવવી જોઈએ? બી. બરાબર? ધેન સેકન્ડ આપણું સ્ટેપ, નેક્સ્ટ સ્ટેપ આવે છે આપણું યુટિલાઇઝ અવેલેબલ ક્વોન્ટિટી, એટલે કે લેબર અવર્સ જે છે આપણી પાસે અવેલેબલ કેટલા હતા 45,000. પહેલાં યુઝ કરીશું એનું આપણે પ્રોડક્શન બીમાં, અને બીમાં કેટલી જરૂર હતી 30,000ની, તો બાકી રહેશે 15,000, એ આપણે યુઝ કરશું પ્રોડક્ટ. બરાબર? એક યુનિટ બનાવવા માટે ત્યાં 15 અવર્સની રિક્વાયરમેન્ટ છે, તો આપણે 15,000 અવરે કેટલા બનાવી શકશું 1,000. તો આન્સર આપણો પ્રોડક્ટ મિક્સ થઈ જશે A 1,000 and B 3,000. ક્લિયર છે? એકદમ ઇઝી છે, ધ્યાનથી બરાબર સમજીને ગણતરી કરો. સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે, કોઈ પ્રોબ્લેમ નહીં. ચલો એક ક્વેશ્ચન હજુ લઈ લઈએ. સેમ છે ક્વેશ્ચન. માધવી કંપની લિમિટેડ મેન્યુફેક્ચર 2 પ્રોડક્ટ્સ આચાર એન્ડ પાપડ એન્ડ ધ ફોલોઇંગ ડિટેલ્સ રિલેટેડ ટુ 2 પ્રોડક્ટ્સ. સેલિંગ પ્રાઇસ 290, થોડા આ બાજુ આવી ગયા છે. આચારનો ભાવ છે 196, પાપડ છે. ડાયરેક્ટ મટીરિયલ, લેબર અવર્સ, વેજ રેટ 1 રૂપી પર અવર, સેમ છે ને 1 રૂપી પર અવર. અને ત્યાં ખાલી તમને બાજુમાં કહી દીધું છે જો 50 અવર્સ 20 અવર્સ. આપણે જે ક્વેશ્ચન કર્યું એમાં ત્યાં તમને આવું કીધું, તો એ કન્ફ્યુઝન રહી જાય આપણી કે રૂપીઝમાં ત્યાં આપણે ગણી લઈએ તો આખો ક્વેશ્ચન આપણો રોંગ, એક પણ માર્ક્સ ના. બરાબર? વેજીસના પર્સન્ટેજ આપી દીધા, ફિક્સ ઓવરહેડ આપી દીધા, લેબર અવર્સ ઇન શોર્ટ સપ્લાય, બાકી બધું સેમ, કોઈ પ્રોબ્લેમ નહીં. The production of which product is profitable, same to same, word to word same છે. જો if the production capacity is 2,000 achar and 4,000 papad, 80,000 hours available, then how much each product should be manufactured to get the maximum profit. બરાબર છે? ફટાફટ કેલ્ક્યુલેશન થઈ શકે. 50 કલાક અને 20 કલાક ત્યાંથી લાયા. 50 કલાક 20 કલાક ખબર પડી ને, આપેલા જ છે 50 અવર્સ એન્ડ 20 અવર્સ. 1 રૂપીથી મલ્ટીપ્લાઇડ કરશું ને એટલે એની અમાઉન્ટ પણ એટલી જ આવશે સેમ.
બરાબર છે. અવેલેબલ 80,000 હતા, 1 લાખ કલાકની અહીંયા શોર્ટેજ છે. પર યુનિટ કન્ટ્રીબ્યુશન ગણી લઈએ. 50 × 1 20 × 1 અહીંયા ખાસ મેં લખ્યું એટલા માટે કે ₹1 ભાવ છે એટલે એની એ જ કિંમત અહીંયા આવે છે. જે આપેલા છે અવર્સ તે સીધા આપણે રૂપીઝમાં નથી લખ્યા, ₹1 પ્રાઇસ છે એટલા માટે અહીંયા આવે છે. બરાબર. એના 80% કરી દઈએ એટલે આપણને પર યુનિટ કન્ટ્રીબ્યુશન મળે છે 180. ડિવાઈડ કરશું એને કી ફેક્ટર 50 અને 20 થી તો આપણો આન્સર થઈ જશે 2 and 4, એટલે કે પાપડમાં પ્રોફિટ વધારે છે, અચારમાં પ્રોફિટ ₹2 જ છે. બરાબર છે. તો માધવી ભાભીને સજેસ્ટ કરીશું આપણે કે અવેલેબલ જે ક્વોન્ટિટી છે એમાંથી પહેલાં પ્રોડક્ટ પી તૈયાર કરે, એટલે કે પાપડ બનાવે. અને એમ જ કેટલી જરૂર છે? 80,000 અવર્સની. અને અવેલેબલ પણ કેટલા છે? 80,000. તો પ્રોડક્ટ એ બનશે 0. બરાબર છે. તો લાસ્ટ આન્સર આપણો થઈ જશે પ્રોડક્ટ મિક્સમાં પી 4,000 યુનિટ અને એમાં કંઈ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આપણે. માર્જિનલ કોસ્ટિંગ સેકન્ડ મેથડ આપણી એકદમ ઇઝીલી કમ્પ્લીટ કરી. અહીંયા બધા જ ક્વેશ્ચન જે કરાવ્યા છે બધા એકવાર ખાસ કરી લેજો. બરાબર છે. અને કોઈ પણ ક્વેશ્ચન બુકમાંથી જાતે પણ સોલ્વ કરો. કંઈ પણ ક્વેરી હોય તો એની ટાઈમ ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી. બરાબર છે. તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો, નોટ એન ઇશ્યુ. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણું લાસ્ટ ચેપ્ટર જે એબ્સોર્પ્શન છે સ્ટાર્ટ કરીશું. બરાબર છે. થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ્સ.